નમસ્કાર મંજવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। જામ ખંભાળિયા પંથકમાં કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે। તો જામ ખંભાળિયાથી આ સમાચાર મળી રહ્યા છે। સુતારિયા ગામે એક સગા બાપે 12 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું। છેલ્લા કેટલાક મહિનાઓથી દીકરીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો। ત્યારે દીકરીએ તેમના માસીને જાણ કરતા માસી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તો નરાધમ બાપે સગી દીકરી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ત્યારે આ બનાવને પગલે હવસખોર બાપ પર ફિટકારની લાગણી પ્રસરી ગઈ છે। તો પોલીસે નરાધમ બાપને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી દીકરીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો। ત્યારે દીકરીએ તેમના માસીને જાણ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને માસી દ્વારા પોલીસને ફરિયાદ નોંધાવાઈ છે। નરાધમ બાપે સગી દીકરી પર દુષ્કર્મ આચરતા પંથકમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે। બોટાદમાં ઘાસચારાના જથ્થામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે। ઘાસચારાના જથ્થામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ત્યારે પ્રાથમિક શાળાની બાજુમાં કોમન પ્લોટમાં આગ લાગી હોવાની ઘટના ઘટી। ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો તાત્કાલિક ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। તો આગ લાગતા ઘાસચારાનો જથ્થો બળીને ખાખ થયો। બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે। પ્રાથમિક શાળાની બાજુમાં કોમન પ્લોટમાં આગ લાગી હોવાની આ ઘટના સામે આવી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સુરત સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ પડી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ પડી છે। ત્યારે સુરતના લીંબાયત પોલીસની હદમાં દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે 35થી વધુ જુગારી પકડાયા છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। 35થી વધુ જુગારી પકડાયા છે। સન્ની નામના ગેમ્બલરના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ પાડી હતી। રંગીલા ટાઉનશીપના ટેરેસ પર આ જુગારધામ ચાલતું હતું। ત્યારે જુગારધામ પર રેડ પાડવામાં આવી। જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર આ જુગારધામનો અડ્ડો ચાલી રહ્યો હતો। ત્યારે બાંબુ વડે પ્લાસ્ટિક બાંધીને આ જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું। તો એસએમસીની ટીમ દ્વારા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। તો આ રેડ દરમિયાન સોનુ પટેલ નામનો યુવક કૂદી પડ્યો। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારધામ ઝડપી પાડ્યું છે દરોડા પાડીને, વધુ શું વિગતો? સુરતના લીંબાયત વિસ્તાર ખાતે જે છે સુરત પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે જે છે સુરતના લીંબાયત વિસ્તાર ખાતે પોલીસ દ્વારા અને ખાસ કરીને જે મોનિટરિંગ સેલની જે ટીમ છે એમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે 35થી વધુ જે જુગારીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે। જર્જરિત એક બિલ્ડિંગ જોવા મળી હતી। આ બિલ્ડિંગના જે ટેરેસ એની ઉપર આખો આ જુગારનો અડ્ડો ચાલતો હતો, જેમાં સની નામનો જે મેમ્બર છે તેને પણ અડ્ડા પર રેડ કરવામાં આવી હતી। ત્યારે રંગીલા જે ટાઉનશીપનો ટેરેસ છે જે જર્જરિત જાણવા મળી રહ્યું છે તેની ઉપર આ જુગારધામ ચાલી રહ્યું હતું। જો કે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે એના દ્વારા એમ્બ્યુલન્સનો પણ ઉપયોગ કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। ત્યારે ખાસ કરીને જ્યારે આ દરોડા પડ્યા, દરોડા દરમિયાન સોનુ પટેલ નામનો જે યુવક હતો, આ જુગારની ઉપર જ્યારે દરોડા પડ્યા ત્યારે ભયના કારણે તે ત્યાંથી કૂદી ગયો હતો। જો કે આ બિલ્ડિંગના ટેરેસની ઉપર જુગારધામ ચાલતું હતું ને આ ટેરેસ પરથી તે કૂદી ગયા હતા। પોલીસથી બચવા માટે તે કૂદી ગયો હતો। ત્યારે યુવકને ઈજા પણ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ વિશે સુરતની ત્યાં ખસેડવામાં આવ્યો હતો। સુરતનો જે લીંબાયત વિસ્તાર છે, આ લીંબાયત વિસ્તારમાં પોલીસના નાકની નીચે આ રીતે સુરત મહાનગરપાલિકાની રેડ કરવી એ પણ કહી શકાય કે પોલીસની જે રહેમ નજર છે ને એ લીંબાયત વિસ્તારમાં ચાલતા જુગારધામોની ઉપર છે। ત્યારે જુગારધામ ચલાવનાર જે મુખ્ય આરોપી સની છે તે હાલ વોન્ટેડ બોલાઈ રહ્યો છે। સુરતનો જે લીંબાયત પોલીસ છે
તેમના દ્વારા પેટ્રોલિંગ અને તેમની જે કામગીરી છે ને તેમની ઉપર અનેક સવાલો જે છે આ એસએમસીની જે રેડ છે તેની ઉપરથી ઉઠી રહ્યા છે. જી જે રાબિયા, એસએમસી ની રેડ પડીને આ જુગારધામ ઝડપાયું ત્યારે લીંબાયત પોલીસ શું કરી રહી હતી? લીંબાયત પોલીસ મોટા દાવા કરે છે. સુરત પોલીસ દ્વારા આડે દિવસે કહેવામાં આવે છે, સરઘસ કાઢવામાં આવે છે, આરોપીઓને લઈને 12 લોકોની અંદરથી ભય દૂર કરવા માટેની મોટી વાતો તો કરવામાં આવે છે, રાતે પેટ્રોલિંગ કરવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે, પરંતુ શું આ પેટ્રોલિંગ ખરેખર થઈ રહ્યું છે? ખરી શું આ પેટ્રોલિંગ થઈ રહ્યું હશે અથવા તો જ્યાં આ જુગારધામની ઉપર આવી રીતે રેડ કરવામાં આવી છે, આ રેડનો જે જુગારધામની જે સ્થળ છે, જે જર્જરિત બિલ્ડિંગનો ટેરેસ છે, પોલીસને જાણ ના હોય અથવા તો પોલીસ અજાણ બનીને બેઠી છે એવું પણ કહી શકાય. કારણ કે સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે પોલીસ અનેક જે લોકો છે, અનેક જે ક્રાઇમની જે ઘટનાઓ છે તેને જ્યારે પકડી શકતી હોય ત્યારે આ જે જુગારધામ છે, આ જુગારધામની પોલીસને કેવી રીતે જાણ ના હોય? સ્પષ્ટ કહી શકાય છે કે સુરત પોલીસની રહેમ નજર હેઠળ અથવા તો આ જુગારધામ ચાલતું હતું અથવા તો પોલીસ જાણીને પણ અજાણ હતી એવું પણ બની શકે છે. પરંતુ સુરતમાં જો આ રેડ પડી છે અને સ્ટેટ મોનિટરિંગની જે ટીમ દ્વારા આ રેડ કરવામાં આવી છે અને લઈને પોલીસની પેટ્રોલિંગ તેમની કામગીરી પર અનેક સવાલો ખાસ કરીને લીંબાયતની જે પોલીસ છે તેના ઉપર ઉઠી રહ્યા છે. જે રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરત સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ, સુરત લીંબાયતના પોલીસની હદમાં દરોડા પડ્યા છે. 35 થી વધુ જુગારી ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે રંગીલા ટાઉનશીપના ટેરેસ પર આ જુગારધામ ચાલતું હતું. અમરેલી રેલવે ટ્રેક પર સિંહો આવી ચડવાની ઘટના સામે આવી છે. તો અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે. રેલવે ટ્રેક પર સિંહો આવી ચડવાની ઘટના સામે આવી છે. ત્યારે રાજુલા પીપવાવ સેક્શનમાં આજે એકી સાથે 5 સિંહોએ ટ્રેક ક્રોસ કર્યો. ઇમરજન્સી બ્રેક લગાવીને માલગાડી રોકી દેતા આ સિંહોનો આ બાદ બચાવ થયો હતો. ત્યારે વન વિભાગ દ્વારા ટ્રેક પરથી સિંહોને ખસેડ્યા બાદ ટ્રેન આગળ વધી. ત્યારે જિલ્લામાં સિંહો રેલવે ટ્રેક પર આવી ચડવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તો રેલવે શરૂ નાણાકીય વર્ષમાં 104 સિંહોના જીવ બચાવ્યા હોવાની માહિતી સામે આવી છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર દત્તાત્રેય જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં ગુરુ દત્તાત્રેય શિખર પર મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા હતા. કમંડલ કુંડ ખાતે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. તમામ સાધુ સંતો સાથે મળીને દત્ત ચોક ખાતે દત્ત ભગવાનનું પૂજન કરી ભવનાથ મંદિર ખાતે પૂજન કર્યું હતું અને મૃગીકુંડ ખાતે દત્ત ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું. દત્ત જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા હતા અને સાધુ સંતો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. 2013માં હું મહામંડલેશ્વર બનીને આવી ત્યારથી જ દત્ત જયંતિની ઉજવણી કરું છું. એ પછી પીઠાધીશ્વર બની અને હરેકે ભારત વર્ષના સાધુ સંતોએ જે ભેગ પહેર્યો છે એ દત્ત ભગવાનનો પહેર્યો છે. એટલે દત્ત જન્મ જયંતિ દરેકને ઉજવવી જોઈએ. વર્ષોથી ચાલી આવી પરંપરા એ આપણે ગિરનાર 30 પગથિયેથી પાલખી નીકળતી હોય છે. ભવનાથ મંદિર, જૂના અખાડા તથા દત્તાત્રેય ચોક થઈ અને પાલખી પાછી આવતી હોય છે. એ સમસ્ત ભવનાથ ગામ તરફથી આ પાલખી નીકળે છે. એ વર્ષોની પરંપરા છે. પછી અહીંયા પાછા આવ્યા પછી દત્ત ભગવાનની આરતી થાય. આરતી કર્યા પછી પ્રસાદ ભંડારો કરી અને બધા પોતાના ઘરે જતા હોય છે. અને સતી અનસૂયાના સુપુત્ર થયા બાદ એટલે એની વાર્તા જો કહું તો ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ એમને એમના પત્નીઓ દ્વારા એટલે કે લક્ષ્મીજી અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે સતી અનુસૂયાની આટલી મોટી વાતો થાય છે એ સતી છે કે નહીં, અને આ બધી પરીક્ષા લેવા માટે મોકલવામાં આવ્યા. તો આ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એમણે બ્રાહ્મણ સાધુનો વેશ ધારણ કર્યો અને ભિક્ષા માગી. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.